જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. બચી જશે. એની દ્રષ્ટિ પડશે ને ક્યાંક દુર્ભાગ્ય દરવાજાની બહાર ઊભું હશે ને ટળી જશે. એની દ્રષ્ટિમાં રહો, એની સન્મુખ રહો. સન્મુખતા એ સૌથી મોટો સદગુણ છે. 2 મિનિટ પણ એની સામે ઉભા રહેશો ને કેટલા દુર્ભાગ્યોથી બચી જશો. કારણ કે માણસ મદદ કરી શકે, સુખી તો ભગવાન જ કરી શકે. માણસ સુખી નથી કરી શકતો. સુખ તો પરમાત્માના હાથમાં જ છે. કારણ કે સુખ એ પરિશ્રમનું પરિણામ નથી, સુખ એ પુણ્યનું પરિણામ છે. કોઈ સુખી છે એની પાછળ એના પુણ્યો છે, અને પુણ્ય કરવાની મતિ અને સમજણ ઈશ્વર જ આપી શકે છે. એટલા માટે સત્કર્મ કરતા કરતા પણ ભક્તિને ચૂકવી નહીં. ભલે ઘણી વાર લોકો કે અમે સમાજમાં કોઈનું ખરાબ કરતા નથી, સારા કામ કરીએ, લોકોને મદદ કરીએ, બધું જ કરીએ, અમારે ભગવાન પાસે બેસવાની શું જરૂર છે? અરે તારે તો વધારે જરૂર છે. અને તારામાં સત્કર્મ કરવાની આવડત છે, ત્રેવડ છે, સમજણ છે, હોશિયારી છે. તું પ્રભુ પાસે રહીશ ને તો ભગવાન તને અધિક શક્તિ આપશે. અને કરવાનો અહંકાર ભગવાન ક્યારે નહીં આવવા દે. કે જે સત્કર્મ કરે એને તો અહંકારની સંભાવના રહે. પણ પ્રભુ પાસે ઉભા રહી ત્યારે સમજાય આ તો કરનારો મારો ઠાકોરજી છે, પણ મને નિમિત્ત કરે છે એ બદલ હું ઠાકોરજી પાસે રોજ આભાર માનવા જાઉં છું કે પ્રભુએ આટલા લોકોમાંથી આ કાર્ય કરવા માટે મને પસંદ કર્યો. એ ઠાકોરજીનો મારા પર ઉપકાર છે. એની પાસે તો કરોડો હાથ છે, એની પાસે તો કરોડો પગ છે, કોઈને પણ આ કામ માટે દોડાવી શકત, પણ એણે આ કાર્ય માટે મને યશ અપાવ્યો. એ ઠાકોરજીનો ઉપકાર છે. એટલે આભાર માનવા માટે પણ રોજ ઉભા રહો. પ્રભુની સન્મુખતા. કારણ જો દુશ્મન કોઈ ક્યાંય બહાર નથી, આપણી જ એકાદશ ઇન્દ્રિયો આપણી જોડે જ છે. સામે પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં? જીભ જેને પેંડા ખાવા છે એને તો લઈને જ ફરો છો. ઘર છોડીને જંગલમાં જશો તો ત્યાં એ પેંડા ગોતી લેશે. એટલે આ ઇન્દ્રિયોની લાલસાઓ જે છે એ જ તો માણસના પતનનું કારણ બને છે. દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, એને લઈને જ ફરીએ છીએ. પણ હા, તાળાને બંધ કરવા માટે જુદી ચાવી અને ખોલવા માટે જુદી ચાવી, એવી 2 ચાવી ન હોય, ચાવી એક જ હોય. મહત્વનું એ છે ફેરવો છો કઈ બાજુ. આ ઇન્દ્રિયો પણ એ જ છે. આ જ પતનનું કારણ બની શકે છે અને આ જ ઉદ્ધારનું પણ કારણ બની શકે છે. મહત્વનું એ છે ઇન્દ્રિયોને લગાવો છો કઈ બાજુ. જો ઈશ્વરથી બહિર્મુખ કરી દેશો ને તો માણસ પોતે જ પોતાનું પતન નોતરી લેશે. યાદ રાખજો, આજના સમયમાં હવે કોઈને શરમ નડવાની નથી, કોઈને કોઈનો ડર નડવાનો નથી. હવે તો પાપ કરતા આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાવાના છે. અને એટલા માટે જ સત્સંગની, મંદિરોની, કથાઓની સમાજને જરૂર કેમ છે? કારણ કે કેવળ શરીરથી સ્વસ્થ બને એ જ સમાજનું સ્વાસ્થ્ય નથી. નહીં તો આ સમર્થ લોકો દુનિયાના પતનનું કારણ બની જશે. જો એમની સમજણ ખોટી થઈ, સમાજ મન અને બુદ્ધિથી સ્વસ્થ બને ને એ જ સાચું સ્વાસ્થ્ય છે સમાજ. અને એટલા માટે હોસ્પિટલો થવી જોઈએ, પણ એના પહેલા કથાઓ પણ થવી જોઈએ, એના પહેલા મંદિરો થવા. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસીને આવો, તમે 1 કલાક સ્કૂલમાં, કોર્ટમાં બેસીને આવો અને 1 કલાક મંદિરમાં બેસીને આવો. તો આપણે એમ નથી ઈચ્છવું કે બધા બીમાર પડે ને પછી દવા કરાવીએ. આપણે ઈચ્છવું એ છે કે દુનિયામાંથી બીમારીઓ જતી રહે. અત્યારે સૌથી મોટું બીમારીનું કારણ ટેન્શન જ છે. માણસની બુદ્ધિ જ એના બીમારીનું, રોગનું કારણ છે અત્યારના સમય. અને આ કથા, મંદિર, તમે 1 કલાક કોર્ટમાં બેસો ને તમને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસો તમને એમ લાગે કે આખી દુનિયા બીમાર જ છે. પણ 1 કલાક મંદિરમાં બેસો તો તમને એમ લાગે કોઈ હોય ન હોય પણ મારો ઠાકોરજી મારી સાથે છે. જીવન જીવવાની તાકાત મળી જાય, બળ મળી જાય. અને એટલા માટે સત્કર્મો થવા જોઈએ. હું એમ નથી કહેતો આ બધું જ વધવું જોઈએ. જેટલે સમાજ ઉપયોગી કાર્ય થાય એટલે હોસ્પિટલો વધવી જોઈએ, એટલે સ્કૂલો વધવી જોઈએ, આ બધું જ વધવું જોઈએ. પણ સાથે સાથે ભગવત નામ લેવાવું જોઈએ. અને સમાજ મન અને બુદ્ધિથી પવિત્ર બનેલો રહે એ નિતાંત આવશ્યક છે. કારણ કે સમાજનું સામર્થ્ય અત્યારે દુનિયાએ, દરેક દેશે, આખી દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો ભેગા કર્યા છે. પણ આ દુનિયામાં એક સાથે 20% લોકો બીમાર પડે તો દુનિયા પાસે દવા નથી, ખાટલા નથી. કોરોનામાં આપણે જોઈ લીધું, મારી નાખવા માટેના હથિયારો છે. એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ ડિફેન્સમાં હોય છે એટલું ક્યાં મેડિકલમાં કે આપણે એમાં કરી શકીએ છીએ.
અને સમાજની મજબૂરી છે. અને એટલા માટે સમાજના મન પવિત્ર બનેલા રે નિતાંત આવશ્યક. અને એ કાર્ય આ કથા, મંદિરો, સત્સંગો આ ત્યારે મહાપુરુષો કરશે. કહ્યું આ કલયુગ બધાનો ગ્રાસ કરી રહ્યો છે. અને સૌનકજી આ કથા તો એવી છે ને કે દેવતાઓને પણ દુર્લભ છે. જયારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા, એટલામાં આકાશમાંથી વિમાનો ઉતરવા લાગ્યા અને વિમાનમાંથી દેવતાઓ ઉતર્યા, અમૃતનો કળશ લઈને આવ્યા અને પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા, તને મૃત્યુનો ડર છે? એમ કર, લે આ અમૃતનો કળશ તને આપી દઈએ, તું પી લે, અમર બની જઈશ. અમરત્વ એટલે કોઈ એક શરીરમાં જીવતા રહેવું, એને થોડી અમરત્વ કહેવાય. આજે કેટલા મહાપુરુષો આ દુનિયામાં નથી, પણ કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે. કેટલા લોકો એવા શ્રેષ્ઠતમ કાર્યો કરીને, શ્રેષ્ઠતમ વિચારો દુનિયાને આપીને ગયા છે કે પોતે હયાત નથી, પણ લાખો લોકોના દિલમાં આજે પણ એ જીવી રહ્યા છે. તો આ એમનું અમરત્વ જ છે. એક શરીરની અંદર રહેવું એ કોઈ અમરત્વની વ્યાખ્યા નથી. અમરત્વ એટલે જેને કોઈ ભૂલી ન શકે, જે સદા માટે સમાજની પ્રેરણા રૂપ બનેલા રહે, એ સાચા અર્થમાં અમરત્વ છે. અને જયારે પ્રેરણા બનો છો, આપણે ઘરમાં પણ બાળકોને ઉપદેશ બહુ આપીએ છીએ, પણ પ્રેરણા નથી આપતા. ઉપદેશ આપવા માટે કેવલ જીભ હલાવવી પડે, પણ પ્રેરણા આપવા માટે આખું જીવનનો ભોગ આપવો પડે. જયારે પ્રેરણા આપશો ને, ઘણી વાર એમ થાય બાળકોને લોકો બહુ જ સંસ્કાર આપવાની, ને આ કરવાનું ને પેલું કરવાનું, ને એ જ કે તમે તો કરતા નથી, હું શું કરું? પ્રેરક બનજો. આપણી અંદર કઈ એવી વસ્તુ કે કોઈ એવી વાત કરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ. એ લોકોને મહાભારત ને રામાયણના પ્રસંગ કરતા પણ પપ્પા અને મમ્મી શું કરે છે એની વધારે અસર એના ઉપર થાય છે. અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે. આપણે પ્રેરણા આપી શકીએ છીએ આપણા જીવન દ્વારા. જીભ દ્વારા તો બહુ જ કરીએ છીએ, પણ જીવન દ્વારા જયારે પ્રેરિત કરીએ ને, ત્યારે જ એની અસર સમાજમાં થતી હોય છે. અહીંયા કહેવા લાગ્યા કે આ ભાગવતની કથા એ અભયતા આપનારી છે. મારે અમરત્વ નથી જોઈતું, મારે અભયત્વ જોઈતું. કહ્યું કે આ દેવતાઓને પણ દુર્લભ છે ભાગવતની કથા. અને આ કથાની વિધિ સનકાદી ઋષિઓએ અહીંયા નારદજીને સંભળાવી. પ્રશ્ન થયો, આ સનકાદીઓ સાથે આપનો મેળાપ થયો ક્યાં નારદજીનો? કહ્યું બદ્રી વિશાલમાં પરિભ્રમણ કરતા કરતા નારદજી જઈ રહ્યા છે. જો સુંદર પ્રસંગ આવે છે. એકવાર નારદજીને એમ થયું, લાવો પૃથ્વી પરિક્રમા કરવા માટે તીર્થોમાં જાઉં. કારણ કે જયારે નારદજીને ચિંતાતુર જોયા ત્યારે કહ્યું કે અરે આપ સનક સનંદન સનત કુમારો, એમને જોયા નારદજીને ચિંતાતુર. કહ્યું કે આપ ચિંતામાં કેમ? મહાત્માઓ ચિંતનમાં હોય તો સમજમાં આવે, પણ મહાત્માના મુખે ચિંતા દેખાય ત્યારે સમાજની કોઈ મોટી સમસ્યા લાગે. કહ્યું કે આપના મુખમાં ચિંતા. અને ત્યારે નારદજી પોતાનું વૃત્તાંત વર્ણન કરતા બોલ્યા, આ પૃથ્વીને ઉત્તમ સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો, અને ભારતના જેટલા તીર્થો છે બધે જ ગયો. એક એક તીર્થોના નામ ગણાવ્યા, પણ કહ્યું પૃથ્વી. જો ક્યાંક ક્યાંક પુરાણોમાં પૃથ્વી શબ્દ કેવલ ભારત માટે વપરાયો. મહાપ્રભુજી માટે પણ આપણે કહીએ છીએ ને 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. મહાપ્રભુજી ભારતની બહાર નથી ગયા, પણ ભારત માટે પૃથ્વી શબ્દ ક્યાંક ક્યાંક પ્રાચીન સમયમાં વપરાયો. એટલે અહીંયા જે સ્થળોના વર્ણન કર્યા, ક્યાંય ન્યુયોર્કમ કે લંડનમ નથી આવ્યું, ભારતના તીર્થોનું વર્ણન છે. આ બધા જ તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. શું જોયું નારદજી? ચારે બાજુ કલયુગનો પ્રભાવ જોયો. અને પ્રભાવ જોતા નારદજી વર્ણન કરે કે મેં શું જોયું? સત્યનો નાશ થયો. લોકોને એમ થઈ ગયું કે સત્ય બોલીને તો જીવાય જ નહીં. અને સત્ય છે ને એ શબ્દનું નામ નથી, સત્ય એ ભાવનું નામ છે. અને એટલા માટે સાચું અને ખોટું એ વિચારતા પહેલા સારું અને ખરાબનો વિચાર પહેલા કરી લે. આ સત્ય સારું છે, આ અસત્ય સારું છે ખોટું છે. એટલે સાચું ખોટું વિચારતા પહેલા સારું અને ખરાબ એનો વિચાર પહેલા કરો. અને ઘણી વાર લોકો કે અમે સાચું બોલીએ છીએ એટલે કડવા લાગીએ છીએ. અરે ના, સત્ય કડવું નથી હોતું. કડવું બોલવું હોય ત્યારે આપણે સત્યનો દુરુપયોગ કરતા હોઈએ છીએ. આપણું ઇન્ટેન્શન સત્ય બોલવાનું નથી હોતું, સામેનું અપમાન કરવાનું જ હોય છે. પણ કહીએ ભલે એમ કે ઘણી વાર લોકો આપણે એમ નથી કહેતા, ના ના અમારા મનમાં નતું, બોલાઈ ગયું. સાવ ખોટી વાત. મનમાં હતું એટલે જ બોલાયું. કોઈ એમ કહેતું કે મનમાં નતું બોલાઈ ગયું.
મનમાં હતું એટલે જ નીકળ્યું, કારણ કે મનનું અભિવ્યક્તિ થઈ છે. સત્યમ નાસ્તિ તપ, તપ જતું રહે. અત્યારે સારું કામ કોને કહેવાય? ઘણા લોકો જે અમને બહુ સારી જોબ મળી ગઈ, કીધું એમાં શું છે? એવી સારી જોબ છે કે એમાં કઈ કામ જ ના કરવાનું. એટલે સારું કામ એને કહેવાય જેમાં કામ ના કરવું પડતું. કલ્યું કે બે શક્તિ માણસની લઈ લીધી, શ્રમ શક્તિ અને સહન શક્તિ. અત્યારે કોઈને કામ નથી કરવું. ઓછામાં ઓછી મહેનતે કેમ વધારેમાં વધારે મેળવી શકાય એ જ ફિરાકમાં માણસ રહેતો હોય છે. જો બુદ્ધિમાનીથી કમાજો પણ ચાલાકીથી ન કમાજો. બુદ્ધિ વાપરો. ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભોળાનો હોય તો કોઈ મૂર્ખાનો ભગવાન ના હોય. મૂર્ખને તો ભગવાન પણ બુદ્ધિ આપે. અને એટલા માટે બુદ્ધિનો પ્રયોગ કરો. શ્રમ શક્તિ જતી રહે અને સહન શક્તિ જતી રહી. પછી ઘરમાં બધાને એમ જ લાગે હું જ ઘસાવું છું, બાકી બધા મજા કરે છે. દરેકને એમ જ લાગે તો મજા કરે છે કોણ આમાં? સહન શક્તિ જતી રહી. ઘણી વાર લોકો અમે આટલું જાણીએ તો અમારે જ સહન કરવાનું આવે, કારણ કે તું સમજદાર છું. સમજદારે જ સહન કરવાનું આવે. નાદાન વ્યક્તિઓ તો ઝઘડા કરે, એ તો લડે, એ તો હક માંગે, એ તો બાજવા આવે. સમજદારે જ સહન કરવાનું છે આ દુનિયા. શ્રમ શક્તિ અને સહન શક્તિ જતી. સત્યમ નાસ્તિ તપ, તપ જતું રહ્યું. અરે તપ એટલે કોઈ આપણે થોડી જંગલમાં જઈને તપ કરવાના છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા હવે તો બેસવાય નહીં દે, એ કાઢશે. હવે તો તપ એ છે જે સંજોગોને, જે પરિસ્થિતિને, જે વ્યક્તિઓ મળ્યા છે ને પરિવારમાં, એને પ્રેમથી સ્વીકારી અને સંતોષથી આનંદમાં જીવવું, એ જ અત્યારના સમયનું તપ છે. જો સંન્યાસીઓ જેટલા જોઈતા હતા ને એટલા દુનિયામાં થઈ ગયા છે. હવે સારા ગ્રહસ્થીઓની દુનિયામાં જરૂર છે. સંન્યાસીઓ ઘણા થઈ ગયા છે. હવે આદર્શ સંસારીઓની દુનિયાને જરૂર છે. સારા પિતાની, સારા સસુરની, સારા માતાની, સારા વહુની, સારા પતિની, સારા ભાઈની, સારા સંસારીઓની દુનિયાને તાત્કાલિક જરૂરત છે. એટલે સારા સંસારી બનજો. ઘણી વાર બહુ સંન્યાસીઓના મુખ્ય આપણે સાંભળીને એમ થઈ ગયું આ ધંધો કરવો, બાળકો મોટા કરવા, પરિવાર જાણે કોઈ પાપ જ ના કરતા હોય. અરે આ પાપ નથી, ગ્રહસ્થીનો આ ધર્મ છે. તમે ગ્રહસ્થી છો ને, સંન્યાસીઓના ધર્મો જુદા હોય, ગ્રહસ્થીઓના ધર્મ જુદા હોય. તમે જે કરી રહ્યા છો એ ગ્રહસ્થીનો ધર્મ જ છે. એટલે મનમાં એક ગિલ્ટ ભાવ કાઢી નાખો કે અમે તો આમાં જ પડ્યા છીએ ને આ જ કરીએ છીએ, તો આ કોઈ પાપ નથી કરતા. ગ્રહસ્થી આ કરવું જ જોઈએ. એ ન કરતો હોય તો પાપ લાગે. તમે પરિવારને ન સાચવતા હો, તમે જો પરિવાર માટે કમાવા જાઓ, અને ગ્રહસ્થી જેટલો ત્યાગ કરે ને તપ કરે છે ને એટલા તો સંન્યાસીઓને નથી કરવા પડતા. સવારથી ઉઠી પોતાના 5 જણાનું પેટ ભરવા, ઘર ચલાવવા માટે કેટલા લોકો દોડાદોડ કરતા હોય. નાના નાના બાળકોની ઈચ્છાઓ હોય અને એની પાછળ મા બાપ પોતાનો કેટલો ત્યાગ કરી દેતા હોય. પોતાની ઈચ્છાઓનો, પોતાના શોખનો. રોજ રોજ એક ગ્રહસ્થી પોતાનું મન મારી મારીને જીવે છે. આ એનું તપ નથી. તો ત્યાં જઈને બધાને છોડીને ક્યાંક બેસી જઈએ એકલા, એ તો બહુ સહેલું છે. બધાની વચ્ચે સહન કરીને દુઃખના ઘૂંટડા પીતા પીતા ચહેરો ખુશ રાખીને જીવવું ને એ મોટું તપ છે. અને આ તપ ગ્રહસ્થી કરે છે. બધા જ દુઃખોને સહન કરી પોતાના મનને કેટલી વાર મારવું પડે. શું આ તપ ન કહેવાય? અને એટલા માટે આ જે તપો છે ને દેખાતા નથી. જે જોબ કરતું હોય ને એ બધાને દેખાય કે આ કામ કરે છે, પણ જે ગૃહિણી રૂપે રહેતા હોય એ જોબ વાળા કરતા વધારે કામ કરતા હોય ને કેસ આ કઈ કરતા હોય. એમ પહેલા તો કામ જ પૂરું ના થાય જે કઈ કામ ન કરતું હોય. અને એટલા માટે ભાઈઓને કહીશ, તમારી સફળતામાં તમારા ઘરવાળાઓનો પણ બહુ મોટો હાથ છે. એટલે ક્યારેક એમને પણ થેન્ક યુ કહેજો. દુનિયાના બધાના આભાર માનીએ છીએ, પણ જેણે પોતાના બધા જ મોજ શોખના ઘણીવાર ત્યાગ કરી અને તમારા સમયને સાચવી લીધો હોય ને એનો ઉપકાર ભૂલવો નહીં. તમે દોડી દોડીને ઓફિસે જતા હો અને પાછળથી અવાજ આવે ને કે સાંભળો આજે એકાદશી છે, દંડવત કરીને તો જાઓ, તો તમારા જાતને ભાગ્યશાળી માનજો કે તમારા ઘરમાં કોઈ એવું પાત્ર છે કે આ સંસારની ભાગા દોડીમાં પણ તમને કોઈ ઠાકોરજી યાદ અપાવે છે. એટલે એનો આભાર માનજો, એટલે થેન્ક યુ કહેજો કે થેન્ક યુ, સારું છે તે મને યાદ અપાવ્યું, ઠાકોરજીને દંડવત કરીને જાઓ. આ બહુ મોટી વાત છે. ઘણી વાર રોજ બરોજની ઘટનાઓની આપણને મહત્તાઓ નથી હોતી, એટલે આ મોટી મોટી વાતો પણ આપણને રોજ બરોજની લાગે છે.
સત્યમ નાસ્તિ તપા શૌચમ દયા દાનમ ન વિદ્યતે. શૌચમ પવિત્રતા જતી રહી. વૈષ્ણવનું ઘર પવિત્ર પણ હોય, સ્વચ્છ તો હોય જ, પણ એની પવિત્રતા પણ જાળવવી. કારણ કે આપણા ઘરે ઠાકોરજી વિરાજે છે, અને જે ઘરે ઠાકોરજી હોય ત્યાં થોડી મર્યાદા પણ હોય. કારણ કે પ્રભુ છે, અને પ્રભુના ઘરમાં નિત્ય ઠાકોરજી ત્યાં બિરાજે છે, ભોગ આવે છે, એટા જૂઠાનું આદિનો થોડો ખ્યાલ રાખો. સ્વચ્છ ઘરની સાથેની પવિત્રતાનો પણ વિવેક રાખો. એ તો ફરક છે. જો એક પાત્રમાં પાણી પડ્યું હોય, પશુ આવે એ જુએ નહીં કે આ ચોખ્ખું છે કે નથી, ગંદુ છે, મોઢું મારીને પી લે, એ પશુ. કોઈ માણસને પીવું હોય તો જુએ આ ચોખ્ખું છે કે નહીં, આને ગાળ્યું છે કે નહીં, ઉકાળ્યું છે કે નહીં, એ ચોખ્ખાઈ જોઈએ. પણ વૈષ્ણવ આવે તો ચોખ્ખાઈની સાથે એ વિચારે આ પાત્ર હેઠું તો નથી, આ જલમાં કોઈ મોઢું તો નથી લગાવ્યું ને, કોઈ ગમે તેવા હાથ તો નથી લગાવી ગયું ને. વૈષ્ણવ એની પવિત્રતાનો પણ વિચાર કરે. અને એટલા માટે વ્યક્તિ કરતા પણ જયારે વૈષ્ણવ થઈને જીવીએ છે ને, ત્યારે એ જ વસ્તુને જોવાના દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. આ તો સારું થયું કોરોના આવ્યું એટલે બધાને અપરસ આવડી ગઈ. અડતા જે આનાથી નારાજ થતા ને, એ પોતે 2 વર્ષ સુધી અડતા નહીં કરતા થઈ ગયા. આ શું વાતે વાતે હાથ ધોવાના, એ પોતે આવીને હાથ ધોતા થઈ ગયા. ઘણી વાર વિચાર યા સિદ્ધાંત ન શીખવાડે તો ભગવાન સંજોગોથી શીખવાડી દેતો હોય છે. જયારે વાત ન માનીએ તો ભગવાન વ્યવસ્થા કરી દે છે. આમ સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કુટ ભાષણ. લોકો પેટ ભરવા માટે જીવા લાગ્યા, અને નારદજી કહેવા લાગ્યા, જયારે આવા સંજોગો થયા, ચારે બાજુ કલિયુગનો પ્રભાવ દેખાવા લાગ્યો, હું પરિભ્રમણ કરતો વ્રજમાં અને યમુનાજીના તટ પરથી હું જઈ રહ્યો હતો. મને એક દ્રશ્ય દેખાયું, અને પાછળ એક સ્ત્રીનો અવાજ સંભળાયો, ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અરે બાળપણ, ક્ષણવાર માટે ઉભા રહો. પાછળ વળીને જોયું તો એક યુવાન સ્ત્રી, અને યુવાન સ્ત્રીના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સૂતા છે. આશ્ચર્ય થયું કે આ છે કોણ? પૂછ્યું, અને ત્યારે એ સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલી, હું ભક્તિ છું. ઈવં મેં તમે એવું બતાવું, આ બંને મારા પુત્રો, એક છે જ્ઞાન અને બીજો છે વૈરાગ્ય. કાલ યોગે નજર જરવું. અરે મહારાજ, આ મારા બંને બાળકો કાળના પ્રભાવને કારણે વૃદ્ધ થઈ ગયા છે. સંસાર કરતા ઊંધું થયું. સંસારમાં માં ગરડી હોય ને દીકરાઓ યુવાન હોય, અહીંયા ઉલટું બન્યું. હું યુવાન થઈ ગઈ ને મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા. આપ કોઈ ઉપાય બતાવો. ભક્તિ મહારાજની કહેવા લાગી, દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક પૂજાઈ, પણ ગુજરાતમાં આવીને હું ગરડી થઈ ગઈ. ગુર્જરે નતાંગ હતા, પણ જયારે પરિભ્રમણ કરતી હું વ્રજમાં આવી, અને વ્રજની ભૂમિનો આજે પણ પ્રભાવ. આ વ્રજની ભૂમિ કોઈ સાધારણ ભૂમિ નથી. અને એટલા માટે હું તો ઘણી વાર કહું, દરેક વૈષ્ણવે જીવનમાં 3 કાર્ય જરૂર કરવા. એક વાર જીવનમાં 7 દિવસ ભાગવત સપ્તાહ જરૂર દરેક વૈષ્ણવે સાંભળવી. બીજું, જીવનમાં એકવાર ગૌદાન જરૂર કરવું. જ્યાં પણ યોગ્ય રીતે સેવા થતી હોય ત્યાં ગૌદાન કરે, ગાયની સેવા કરે. અને ત્રીજું, પ્રત્યેક વૈષ્ણવે ભલે એક રાત્રિ તો એક રાત્રિ પણ વ્રજમાં વાસ જરૂર કરવો. વ્રજમાં જરૂર જવું એકવાર. વ્રજની ભૂમિનો આશ્રય જરૂર કરવો. કે આ વ્રજની ભૂમિ, આપણા શાસ્ત્રો, વરાહ પુરાણ તો એમ કહે છે, આ પૃથ્વીનો ભાગ નથી, સાક્ષાત ગોલોક ધામથી ભૂતલ પર આવ્યું છે. એટલે જયારે પ્રલય થાય ને અને બધું જ ડૂબી જાય, ત્યારે પણ વ્રજ ડૂબતું નથી. એવી વ્રજની મહિમા ગવાય છે. અને આપણા બધાનો અનુભવ, આપણે બધા પણ જ્યાં વ્રજમાં ઉતરીએ અને મથુરા સ્ટેશને ઉતરીએ, ત્યાં તો આપણા બધાના ભીતરમાં રહેલી ભક્તિ મારાની માનો યુવાન બનીને નાચવા લાગે. એવી વ્રજની ભૂમિનો પ્રભાવ કયો છે. એટલે જ તો જયારે ઠાકોરજીએ માટી ખાધી ને, ત્યારે યશોદાજી આવી